હવે આ f શોધો દાખલો. ઓકે, એટલે કે મધ્યકનો ખૂટતી આવૃત્તિનો f. ઓકે, ખૂટતી આવૃત્તિ f શોધો દાખલો એ પરીક્ષામાં પૂછાય છે. અમુક વિદ્યાર્થી મિત્રો કહે છે કે આને સાદી રીતે ગણાય. આજે આ લેક્ચરમાં આપણે આને સાદી રીતે ગણવાનું છે. ઓકે, અને સાદી રીતે ગણશો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. ઓકે, હવે પ્રથમ દૈનિક કિસ્સા બધું તમને આપ્યું છે. શું આપ્યું છે? દૈનિક કિસ્સા બધું 11 થી 13, 13 થી 15, 15 થી 17 કેવી રીતના તમને આપ્યું છે. બાળકોની સંખ્યા તમને fi આપ્યું છે 7, 6, 9, 13. ઓકે, અને અહીંયા આપ્યું છે f. એટલે f ને આપણે શોધવાનું છે. ઓકે, એ પણ સાદી રીતે શોધવાનું છે. ઓકે, હવે જો પહેલા આપણે xi મધ્ય કિંમત એટલે 11 + 13 નો સરવાળો છેદમાં 2. ઓકે, 11 ને 13 કેટલા થાય? 24, 24 ના છેદમાં 2 એટલે કેટલા રહેશે? 12. ઓકે, અહીંયા આવશે 12. હવે અહીંયા જો બે બેનો ગેપ દેખાય છે તો અહીંયા આવશે 14, અહીંયા આવશે 16, અહીંયા આવશે 18, અહીંયા આવશે 20, અહીંયા આવશે 22, અહીંયા આવશે 24. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આટલું થઈ ગયું. હવે fi એટલે આ બંનેનો ગુણાકાર. ઓકે, આ બંનેનો ગુણાકાર. ઓકે, તો fi માં ગુણાકાર કરી નાખીએ આપણે. 12 * 7 = 84. ઓકે, 12 * 7 = 84, 14 × 84, 16 × 12 144. ઘડિયાના આપણે તો ગુણાકાર કરવાનો 18 × 13. ઓકે, 18 × 13 0 1 8 8 1 1 1 1 3 8 24 4 વધી પડી 2 3 1 3 ને 2 5. ઓકે, 4 8 ને 5 13 નો તગડો વધી પડી 1 ને 234 234. ઓકે, હવે આ 20f નો ગુણાકાર હું શું લખીશ? તો અહીંયા 20f નો ગુણાકાર તમારે 20f લખી દેવાનો. શું લખી દેવાનું? 20f. એને ગણતરીમાં લેવાનું નથી આપણે. ઓકે, એ નીચે જોઈએ આપણે. 22 × 5 = 110, 22 × 5 = 110 અને 24 ચોક 96. કેટલા થશે? 24 ચોક 96. ઓકે, હવે આનો તમે સરવાળો કરશો. ઓકે, આ બધાનો સરવાળો કરવાનો છે. 20f ને બાકી રાખવાના છે. ઓકે, 20f ને બાકી રાખવાના છે. આ બધાનો સરવાળો કરવાનો છે. તો આ બધાનો સરવાળો થશે 752. 752 વત્તા 20f આપણે બાકી રાખીએ એટલે લખી દઈશું 20f. એટલે સિગ્મા fi તમને કેટલું મળ્યું? 752 વત્તા 20f. ઓકે, હવે આગળ સિગ્મા fi નો આપણે સરવાળો કરવાનો છે. તો આનો સરવાળો તમે કરીશું તો કેટલા થશે? 44. 44 પણ સરવાળામાં f બાકી રહી ગયા એટલે અહીંયા શું મૂકી દઈશ? f. ઓકે, સિગ્મા fi મને મળ્યું 44 વત્તા f અને સિગ્મા fi મને મળ્યું 752 વત્તા 20f. ઓકે, હવે સાદી રીતનું સૂત્ર શું છે? તો x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. ઓકે, હવે આમાં જે x બાર છે એ તમને યાદ આપેલું છે. આ રીતે જો મધ્યક. ઓકે, કિસ્સા ભત્તાનો મધ્યક ₹18 છે. ખૂટતી આવૃત્તિ આપણે તો f શોધવાનું છે. ઓકે, એ 18 આપેલો છે તો અહીંયા હું લખી દઈશ 18 બરાબર સિગ્મા fi xi કેટલું મળ્યું? 752 વત્તા 20f છેદમાં સિગ્મા fi કેટલું છે? 44 વત્તા f. કેટલું છે? 44 વત્તા f. હવે વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર આની જોડે કરી નાખો એટલે એને કૌંસમાં લખી દઈશું આપણે 18 કૌંસમાં 44 વત્તા f બરાબર 752 વત્તા 20f. ઓકે, 44 × 18 કરવાના છે આપણે. 44 × 18. ઓકે, 0 1 ચોક 4 1 1 સોરી 1 ચોક 4. ઓકે, 8 ચોક 32. ઓકે, 8 ચોક 32 32 નો 2 વધી પડી 3. ઓકે, 8 ચોક 32 32 ને 3 35. કેટલા થશે? 35 2. ઓકે, 9 ને 792 થશે વિદ્યાર્થીઓ. કેટલો થશે? 792 વત્તા 18f. તો 18f કરીશું. આ બંનેનો ગુણાકાર કરીશું એટલે 18f થશે બરાબર 752 વત્તા 20f. ઓકે, આટલું થાય. આટલું દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે પહેલા શું કર્યું? 18 × 44 એટલે 792. ઓકે, એના પછી શું કર્યું? 18 × f એટલે 18f. ઓકે, અને આ તો હતું જ 752 વત્તા 20f હતું. એના પછી હવે જો આ 752 પ્લસ છે એને બરાબરની આ બાજુ લાવીએ તો અહીંયા આપણી જોડે હતું 792 માઈનસ આને બરાબરની આ બાજુ લાવું છું એટલે પ્લસ છે તો માઈનસ થશે 752 બરાબર. હવે અહીંયા જુઓ 18f છે. ઓકે, એને આ બાજુ મોકલું છું તો 20f માઈનસ પ્લસ છે તો 18f થશે માઈનસ 18f થશે. ઓકે, હવે 792 માંથી 752 જાય તો કેટલા રહે? 40 રહેશે. 40 બરાબર 20f માંથી 18f જાય તો કેટલા રહે? 2f રહેશે. ઓકે, હવે 2f આ 2 છે ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે 40/2 બરાબર f. તો 40/2 એટલે કેટલા થશે? 20 બરાબર f. f ની કિંમત તમને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 20 મળશે. કેટલી મળશે? 20 મળશે.